ગુજરાતીઓ જેની વાહે પડી જાય ને ગાભા કાઢ નાખ્યો. હા, આપણે કોઈની ટીકા નથી કરતા. હમણાં વિદેશથી અમેરિકાથી એક ભૂરીયો આવ્યો હતો, ભુરેશ કુમાર. આપણે હુકમ તુકારો કહેવો જોઈએ, આપણા મહેમાન કહેવાય ભુરેશ કુમાર. તે ભારત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી ભૂરિયાને ફેરવવાની. હું તો અમદાવાદથી ફ્લાઇટમાં લઈ ગયો ભૂરિયાને દિલ્હીથી કરી ટેક્સી આગ્રાના તાજમહેલને મોભા રાખી દીધો. ભૂરિયો તો રાજના રડી થઈ ગયો. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ ताजमहल है, ब्यूटीफुल. कितने साल लग गए ताजमहल बनाने में? 40 साल लग गए. इंडिया इज वेरी लेजी आलसी, हमारे में होता तो 20 साल में बन जाता. મેં કહું તમારે ટેકનોલોજીનું વંદન બની જતું હોય છે. ત્યાંથી પાછા આવ્યા દિલ્હી. ઓલો લાલ કિલ્લો, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક આવે ને, લાલ કિલ્લો બતાવ્યો. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ લાલ કિલ્લા. इतना लंबा. कितने साल लगे किला बनाने में? 20 साल लग गए. इंडिया इज वेरी लेजी आलसी, हमारे में होता तो 10 साल में बन जाता. મેં કહું તમારે ટેકનોલોજી વંદન. અટાણ હોટલમાં હુઈ જાવે, સવાર લઈ જાય ફરવા. સવારમાં દિલ્હીનો કુતુબ મિનારની સામે ઊભો રાખી દીધો. કુતુબ મિનાર. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ कुतुब मीनार. इतना ऊंचा कल क्यों नहीं दिखाया? कैसे दिखा था? रात को बनाया. હવે તું કે તારી જાતના ભૂરિયા. હું અંગ્રેજોનો કોઈ પણ જાતનો વિરોધ નથી કરતો. આપણા દેશની મહત્તા જો સમજવી હોય તો વિદેશમાં જાઓ. વિદેશમાં જાઓ તો જ આપણા ભારત દેશની મહત્તાની આપણે ખબર પડે. લંડનમાં કાર્યક્રમ હતો. લંડનમાં એક દાદાએ બહુ સારો પ્રશ્ન પૂછ્યો મને કે જીતુભાઈ, આ વિદેશની સંસ્કૃતિ અને આપણા ભારતની સંસ્કૃતિમાં તફાવત શું? જવાબ દેવાની બહુ મજા આવી. મેં કીધું તમારી વિદેશની બધી સંસ્કૃતિ છે ને એ દ્રાક્ષની છે. પીવાનો જેટલું દારૂ બને ને બધો દ્રાક્ષમાંથી બને. હિન્દુસ્તાન રુદ્રાક્ષની સંસ્કૃતિ છે ભાઈ ભાઈ. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. જે દેશમાં ભગવાનને પણ જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ. વંદન કરીએ ભારત દેશને, જે દેશમાં આપણો જન્મ થયો છે. આ મસ્તીના અનુભવના બધા પ્રસંગો હળવાળવા છે. આગળ વધી આપણે અને ભાવથી બધા સાંભળો છો. એવા બધા મસ્તીના બધા હસો છો. મને થાય કે બધાને મોઢામાં જલેબીના ઘૂસરા મૂકી દઉં. કારણ કે હશે એનું ઘર વસે. ઘર વૈસા પછી નક્કી નહીં. આજા ફસાદા કંપની લિમિટેડ. હમણાં એક 70 વર્ષના દાદા સંસ્કૃત શીખવા ગયા. મેં કહું દાદા 70 વર્ષે સંસ્કૃત શીખીને શું કરશો? મને કે મૃત્યુ થાય પછી આપણે સ્વર્ગમાં જાય તો દેવો દેવતા હારે વાત કરવા થાય ને, એની ભાષા સંસ્કૃત છે. મેં કીધું નરકમાં જાઓ તો મને કહેતો તો અંગ્રેજી આવડે જ છે ને આપણે. અંગ્રેજી વાળા બધા નરકમાં જતા હશે. ભાભલાય અમુક તો અકોણા હો. વડીલોના ચરણોમાં વંદન કરીએ પણ અમુક પ્રશ્નો જવાબ વડીલો બહુ સારા આપે, એમાંથી આપણે મજા આવે. મારો છોકરો મને કહેતો તો પપ્પા આપણે 2 જણા નપાસ થયા. મેં કીધું હું કેવી રીતે નપાસ થયો? મને કે કાં મારી પાછળ તમારું નામ નથી આવતું? આપણે 2 જણા નપાસ થયા. આ છોકરા ધંધે લગાડી દઈએ. મારો છોકરો મને કહેતો હતો પપ્પા હગાઈ કરવા માટે તેને છોકરી જોવાની જરૂર નહીં પડે. મેં કીધું કા? મને કે અમે ઓલી છોકરી જો રૂમાલથી રોજ ઈશારા કરે, આપણું જામી ગયું. બીજે દી સવારે 9 વાગે છોકરો કઠોળામાં ઊભો તો ઓલી છોકરી રૂમાલથી આમાં ઈશારા કરતી હતી. હું કઠોળામાં ગયો, છોકરાને ફેરવીને ફડાકો માર્યો. મને કેમ પપ્પા માર્યો? મેં કીધું કામવાળી છે, ઓફિસનો કાચ સાફ કરે છે.